વારે ઘડીએ લોકો કહેતા હોય ને કે એક મિત્ર કર્ણ જેવો રાખવો અને એક મિત્ર કૃષ્ણ જેવો રાખવો. કૃષ્ણ જેવો રાખવો, પણ દુર્યોધન અને કર્ણની જે મિત્રતા હતી ને સમાનતાની મિત્રતા નહોતી. દુર્યોધને કર્ણને એટલા માટે મિત્ર બનાવ્યો હતો કારણ કે એનો સ્વાર્થ હતો. એને પોતાના પક્ષમાં કર્ણ જેવો મહારથી જોઈતો હતો જેથી એ પાંડવો સામે લડી શકે. અને કર્ણે તો મજબૂરીમાં મિત્રતા નિભાવવી પડી હતી. કર્ણ પોતે જાણતો હતો કે એ અધર્મના પક્ષમાં છે અને ક્યારેય નહીં જીતી શકે. તેમ છતાં મજબૂર હતો કારણ કે દુર્યોધનના એની પર એહસાનો હતા, એટલા માટે થઈને એને અધર્મના પક્ષે લડવું પડ્યું. આટલો મોટો દાનવીર, આટલો મોટો મહાવીર એ અધર્મના પક્ષે લડ્યો. કેમ? કારણ કે કોઈના એહસાનો દળે દબાયેલો હતો. તો આવી સ્વાર્થની મિત્રતા કે આવા એહસાનોની મિત્રતા ક્યારેય ન રાખવી જોઈએ. અને કર્ણ જેવો મિત્ર હતો તેમ છતાં નાશ કોનો થયો? દુર્યોધનનો જ થયો ને. કારણ શું? કારણ કે અધર્મ હતો. મિત્રતા રાખવી હોય તો સુદામા અને કૃષ્ણ જેવી રાખવી જોઈએ, કે જ્યાં કૃષ્ણએ પોતાનો મિત્ર ગરીબ હતો તો એની ઉપર કંઈ આપીને એની ઉપર ઉપકાર ન કર્યો. જ્યારે સુદામા ગરીબ હતા તો પણ એમણે અયાચકતાનું વ્રત રાખ્યું અને કૃષ્ણ જોડે કંઈ માંગીને એને શરમાવ્યા નહીં. એટલે ઉદાહરણો બદલવા જોઈએ. સોશિયલ મીડિયામાં આવતું બધું સાચું નથી હોતું.